નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દેશ અને દુનિયાના રામ ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે। કોઈએ કરોડો રૂપિયાનું તો કોઈએ સેંકડો કિલો સોનું દાન કર્યું છે। પરંતુ આ બધામાં એક જોવા જેવી વાતો એ સામે આવી કે રામ મંદિરમાં દાન કરવામાં ગુજરાતીઓ આગળ રહ્યા છે। ત્યારે આજે આપણે જાણીશું કે કયા ગુજરાતીએ કેટલું દાન આપ્યું છે। તો તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર સૌથી વધુ વ્યક્તિગત દાન કથાકાર મોરારી બાપુએ રૂપિયા 11.3 કરોડ આપ્યા છે। ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। જ્યારે મુકેશ અંબાણીના પરિવારના દાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એવી જાણકારી મળી છે કે મુકેશ અંબાણીએ તેમના પરિવારના સભ્યો સાથે મળીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને 2.51 કરોડ રૂપિયા દાન કર્યા છે। હીરા ઉદ્યોગપતિ દિલીપ કુમારે 101 કિલો સોનાનું જંગી દાન કર્યું છે, જેની કિંમત 68 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ સોનાનો ઉપયોગ દરવાજા, ત્રિશૂળ અને ડમરૂમાં કરવામાં આવ્યો છે। સુરતના બિઝનેસમેન મુકેશ પટેલે ભગવાન રામની મૂર્તિ માટે 11 કરોડ રૂપિયાનું સોનાનું મુંગટ દાન આપ્યું છે, જે કિંમતી પથ્થરોથી જડેલું છે અને તેનું વજન 6 કિલોનું છે। તેમાં 4 કિલો સોનું છે અને જ્યારે તે હીરા અને અન્ય કિંમતી પથ્થરોથી જડેલું છે। તો આ સિવાય એવા અહેવાલો છે કે સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ રૂપિયા 11 કરોડ અને સુરતના વેપારી મુકેશ પટેલે રૂપિયા 11 કરોડની કિંમતનું સોનાનું મુગટ અર્પણ કર્યું છે। 6 કિલો વજનના મુગટમાં 4 કિલો સોનું અને 2 કિલો હીરા તેમજ કિંમતી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જ્યારે મુકેશ અંબાણીએ રૂપિયા 2.51 કરોડનું દાન કર્યું છે। જ્યારે અદાણી ગ્રુપે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસાદ આપીને ઇન્ડોલોજી ઉપર PhD કરનાર 14 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।